અમરેલીમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ 4.5 વર્ષના અભ્યાસ અને 1 વર્ષ ઇન્ટર્નશીપ કર્યા બાદ રજિસ્ટ્રેશન નંબર નહીં મળતા વીએન વ્યાસ કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। વીએન વ્યાસ હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થીઓએ 4.5 વર્ષ અભ્યાસ અને 1 વર્ષ ઇન્ટર્નશીપ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર નહીં મળ્યો। છેલ્લા 1 વર્ષથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજના ધક્કા ખાઈ રહ્યા છે। આખરે વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળતા વિદ્યાર્થીઓએ કોલેજમાં રામધૂન બોલાવી હતી। વિદ્યાર્થીઓ અને કોલેજના કર્મચારીઓ સાથે બોલાચાલી થતા માહોલ ગરમાયો હતો। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારે ડિગ્રી પણ આવી ગઈ છે, પણ જ્યાં સુધી રજિસ્ટ્રેશન નંબર નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ જગ્યાએ જોબ કે પોતાનું ક્લિનિક ખોલી પણ નથી શકતા। આજે અમે બેરોજગાર રીતે જીવીએ છીએ। અમારા દ્વારા કોલેજમાં 3 થી 4 વખત રજૂઆતો કરવા છતાં અમે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી। ફક્ત એક જ વસ્તુ કહેવામાં આવે છે કે પ્રોસેસમાં છે। ત્યારે વિદ્યાર્થીઓ શું કહે છે જુઓ। કોલેજના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે જે આ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ મળવાના હોય તેમાં થોડું મોડું થયું છે, જેમાં લીગલ પ્રોસેસર અમારા તરફથી ચાલુ છે, યુનિવર્સિટી તરફથી પણ ચાલુ છે। એના કાગળો વિદ્યાર્થીઓને દેખાડ્યા હતા। હજુ અમે બધું બતાવવા તૈયાર છીએ। વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન નંબર ટૂંક સમયમાં આવી જશે તેવો અમારો પ્રયાસ છે। લીગલ પ્રોસેસરના કારણે બાળકોનું ભવિષ્ય બગડ્યું છે। અમે પ્રયત્ન કરીએ છીએ કે વધુમાં વધુ ઝડપી આવી જાય। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ બારૈયા પ્રકાશ છે। મેં આ કોલેજમાંથી BHMS પાસ કરેલું છે। હું 2018-19ની બેચનો વિદ્યાર્થી છું। અમારે 2024 10મા મહિનામાં અમારું કમ્પ્લીશન થઈ ગયું છે, ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ ગઈ છે, છતાં 1 વર્ષ થવા આવશે પણ હજી અમારું રજિસ્ટ્રેશન નથી આવ્યું। અમારી યુનિવર્સિટી તરફથી ડિગ્રી પણ આવી ગઈ છે પણ હજી રજિસ્ટ્રેશન નથી। વારંવાર રજૂઆત કરેલી છે, 3 થી 4 વાર રજૂઆત કરેલી છે। અમે PMOમાં લેટર મોકલેલા છે, ત્યાંથી પણ રિપ્લાય આવેલા છે, પણ બધી જગ્યાએ એક જ જવાબ મળે છે કે પ્રોસેસમાં છે। તો અમે એના માટે શું કરીએ? અમે ક્યાં અપ્લાય કરીએ? હજી અહીંયા આવીએ છીએ તો પણ કંઈ ઉકેલ આવતો નથી। આ 4થી વાર અમે આવ્યા છીએ અહીંયા। સંસ્થામાંથી કેવો સપોર્ટ મળે છે? સંસ્થામાંથી કોઈ પણ જાતનો કોઈ સપોર્ટ નથી। ખાલી એક જ વસ્તુ જાણવા મળે અમને, કહેવામાં આવે છે કે પ્રોસેસમાં છે। પણ શું પ્રોસેસમાં છે? અમને કોઈ ડોક્યુમેન્ટ નથી બતાવતા કે નથી કોઈ એમના તરફથી ઈમેલ આવેલો હોય કે નાથી કોઈ લેખિતમાં આપતા કે આવું છે, અમારી પ્રોસેસ આટલે પહોંચી છે, ના તો એક સ્પેસિફિક ટાઈમ આપતા કે આટલા ટાઈમમાં થઈ જશે। કઈ કોલેજમાં? અમે છે SMT વીએન વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જયસિંહપરા, અમરેલી। મારું નામ જીનલ સોરઠિયા છે। અમે સુરતથી અહીંયા આવેલા છીએ। ઘણો બધો ટાઈમ થયો, લાઈક 1 વર્ષ જેવું થઈ ગયું છે, છતાં બી આ લોકો અમને વાયદા પર વાયદા જ આપે છે કે થઈ જશે। એ લોકોનું જે પહેલાંનું ગોટાળા કહીએ આપણે કે પૈસા દઈને એડમિશન લીધેલા હતા, પરમિશન લીધેલી હતી, અને એ લોકોના લીધેથી અમારે અત્યારે ભોગવવાનું થાય છે। 1 વર્ષથી અમે બહુ ટ્રાય કરીએ છીએ કે અમારું રજિસ્ટ્રેશન પ્રોસેસ થઈ જાય, પણ આ લોકો તરફથી કોઈ જવાબ નથી આપતા। પરંતુ જ્યારે એ લોકોને પૈસા લેવાના થાય, ઇન્ટર્નશીપના અમારી પાસેથી 1.5 લાખ રૂપિયા લીધેલા છે આ લોકોએ, અને કંઈ પણ સુવિધાઓ કંઈ બી આપ્યું નથી। જ્યારે અમે લોકો ડિને કરીએ છીએ તો એ લોકો એવું કહે છે કે તમે લોકો મતલબ શું કહેવાય કે અહીંયા કરો ઇન્ટર્નશીપ, જ્યારે બધાને ખબર જ છે કે આ કોલેજની અને યુનિવર્સિટીની શું હાલત છે। યુનિવર્સિટી અને કોલેજ બંને એકબીજા તરફ જ ઢોળે છે, કોઈ અમને પ્રોપર આન્સર નથી આપતું। જ્યારે અમે NCHમાં તપાસ કરાવી ત્યારે એ લોકોએ અમને એવું કીધું કે તમારી કોલેજ તરફથી જ પ્રોપર ડોક્યુમેન્ટ્સ અમને નથી મળેલા, અને બીજી વસ્તુ એ કે યુનિવર્સિટી બી એવું જ કહે છે કે તમારી કોલેજ તરફથી જે બી લેટર વગેરે આવે, જે બી શું કહેવાય લિસ્ટ આવે એ નથી મળી। એટલે આજે આપણા અતુલ જાની છે, પછી આ દીપકભાઈ કરીને છે, એ કોઈ અમને પ્રોપર આન્સર નથી આપતું। 1 વર્ષથી અમે આવી રીતે અહીંયા ધક્કા ખાઈએ છીએ। સુરતથી આવીએ છીએ, કોઈ બરોડાથી આવે છે, કોઈ અમદાવાદથી આવે છે, પણ આ લોકોને કોઈ જવાબ આપવાની પેલી છે નહીં। એટલે અમે એક જ વસ્તુ માંગીએ છીએ કે અમને પ્રોપર આન્સર આપો કે તમારું ક્યાં ઘટે છે। હવે સિનિયરને પરમિશન નથી મળી, બરાબર, તો પછી અમને પરમિશન શું કામ આપી? એ લોકો જો એવું કહે છે કે તમારી પરમિશન મળેલી જ નથી, વેલિડ જ નહોતું, તો પછી અમારી શું કામ પરમિશન આપી અને અમારું શું કામ ફ્યુચર બગાડ્યું તમે? 5-5.5 વર્ષ અહીંયા કાઢ્યા, 1 વર્ષ આ 1.5 લાખ રૂપિયા અમે ભર્યા, અને હવે આ લોકો એવું કહે છે કે નહીં મળી જશે। હજુ વાયદા પર વાયદા જ આપે છે। એટલે આનું જલ્દીથી જલ્દી નિવારણ આવે તો વધારે સારું છે। વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે જે છેડા કરવાનું, હા, અમે એ જ કહીએ છીએ કે તમે અમને એટલીસ્ટ પ્રોપર આન્સર આપો કે અમે કંઈક આગળ કરીએ। આ 1 વર્ષ થવા આવ્યું, હજી કોઈ જવાબ નથી આપતા। મારું નામ ચૌધરી તેજસ કુમાર છે। હું 2016-17 બેચનો છું। અમે BHMS 2023માં કમ્પ્લીટ કર્યું છે। અમારી કોલેજનું નામ છે વીએન વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ।
હવે અમારું એ ઇન્ટર્નશીપ પૂરી થઈને 1 વર્ષ થઈ ગયું છે, હજી સુધી રજિસ્ટ્રેશન નંબર નથી આવ્યો. યુનિવર્સિટીમાંથી ડિગ્રી બી આવી ગઈ છે, હજી સુધી રજિસ્ટ્રેશન નંબર આવ્યો નથી. અમે છેલ્લા મતલબ 4 થી 5 મહિનાથી ધક્કાઓ જ ખાઈએ છે, કાઉન્સિલિંગના ધક્કા ખાઈએ છે, કોલેજના ધક્કા ખાઈએ છે. એક જ આન્સર આવે છે કે પ્રોસેસિંગમાં છે. હજુ સુધી અમને કોઈ પ્રોપર આન્સર મળ્યો નથી. આગામી સમયમાં શું કરશો તમારા નિર્ણય શું રહેશે? આગામી સમયમાં હવે આજે બી રજૂઆત કરવા માટે જ આવ્યા છે કોલેજમાં કે હજુ સુધી કેટલી વાર એમ, કેમ કે અમે જ્યારથી ઇન્ટર્નશીપ પૂરી થઈ છે પછી ઘરે જ છે, કેમ કે અમને કોઈ રજિસ્ટ્રેશન વગર જોબ નથી આપ્યું અને પોતાનું પ્રાઇવેટ ક્લિનિક કરવું હોય તો બી નથી થતું. મારું નામ વિશ્વાસભાઈ જાની છે અને હું આ સંસ્થાની અંદર ટ્રસ્ટી છું. આ વિદ્યાર્થીઓનો જે સર્ટિફિકેટ મળવાના હોય એમાં થોડુંક મોડું થયું છે અને એ લીગલ પ્રોસિજર બધી અમારા તરફથી ચાલુ છે, યુનિવર્સિટી તરફથી પણ ચાલુ છે અને એના કાગળો જે છે એ વિદ્યાર્થીઓને બતાવ્યા છે અને હજી અમે બતાવવાનું બધું કરવા તૈયાર છીએ, પણ ટૂંક સમયમાં આવી જાય એવું અમારું. સાહેબ, 1 વર્ષથી ધક્કા ખાય છે અને કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન આપવામાં નથી આવતું. ના છે કયા અત્યારે કારણોસર 1 વર્ષથી ધક્કા ખાવો પડે છે? ને અત્યારે અમે બધું આપીએ જ છીએ અને બધું કહીએ છીએ કે તારીખવાર અમે જે પ્રોગ્રેસ કર્યો છે એ બધું બતાવીએ છીએ, એ તમે જોઈ લો. નિરાકરણ કેટલા સમયમાં આવશે? અમારા હિસાબથી ટૂંક સમયમાં આવી જવું જોઈએ, અંદાજિત 2-5 દિવસ 10 દિવસમાં એનું નિરાકરણ આવી જાય. વર્ષ દિવસે આ છોકરાનું ભવિષ્ય બગડ્યું છે, એની ઉપર સંસ્થા દ્વારા શું નિર્ણય લેવાશે? એટલે એ આ લીગલ પ્રોસિજર છે એના હિસાબે બદલ્યું છે અને થોડુંક મોડું થયું શું હશે. મદદ કરવાનું છે વિદ્યાર્થીઓને? બસ અમે આ પ્રયત્ન કરીએ છીએ વધુમાં વધુ ઝડપથી આવી જાય. માનો છો સાહેબ કે સંસ્થાની થોડીક બેદરકારીના હિસાબે આ લોકો નહીં, અમારા લીગલ પ્રોસેસમાં હા લીગલ પ્રોસેસમાં અટકેલું છે અને અમે અમારા તરફથી બધા પ્રયત્નો કરેલા છે.